નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવેન્દ્રસિંહ જાડેજા, આરડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મુન્દ્રા। આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે બીએ સેમેસ્ટર 1 અલાઇડ કોર્સ, જેને આપણે દ્વિતીય ગૌણ વિષય તરીકે પણ ઓળખીએ છીએ। તેનો પેપર કોડ છે ACEC 101। આજે આ વિષયમાં આપણે વિષયનું નામ છે અર્થશાસ્ત્ર પરિચય। તેમાં જે અભ્યાસક્રમનો આપણે અભ્યાસ કરવાનો છે તેની ચર્ચા કરવાના છીએ। તેના અભ્યાસક્રમ વિષયની આજે આપણે ચર્ચા કરવાની છે। તો આ વિષયમાં આપણે અભ્યાસક્રમ અંતર્ગત 3 યુનિટ આવે છે। તે 3 યુનિટનો આપણે અભ્યાસ કરવાનો છે આ વિષય અંદર। તો સૌપ્રથમ આપણે યુનિટ નંબર 1ની હજી ચર્ચા કરી, એનો ખ્યાલ મેળવી તે પહેલાં આપણે અર્થશાસ્ત્ર વિષયનો થોડો પરિચય મેળવીએ અને અર્થશાસ્ત્રનો શાબ્દિક અર્થ શું થાય તેના વિષયની થોડી ચર્ચા કરીએ। હવે અર્થશાસ્ત્ર એ 2 શબ્દનો બનેલો છે, અર્થ અને શાસ્ત્ર। અર્થનો એક અર્થ થાય છે કે નાણું, અને શાસ્ત્ર એટલે સમજણ કે કોઈ વિષય અંગેનું જ્ઞાન, એવો તેનો અર્થ થાય છે। એટલે કે એ નાણાં અંગેની સમજણ, તેવો એનો આપણે એક શાબ્દિક અર્થ આપણે કરી શકીએ। ત્યારબાદ બીજો અર્થ જોઈએ તો અર્થ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાના શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે। તો તે અર્થનો સંસ્કૃતમાં અર્થ થાય છે ઉદ્દેશ્ય, કે કશુંક મેળવવું, તેવો તેનો અર્થ થાય છે। તો કે કશુંક મેળવવાની જે પ્રક્રિયા છે, જે પ્રવૃત્તિ છે, તેને આપણે અર્થ તરીકે ઓળખીએ છીએ। તો આપણે સમજી શકીએ છીએ કે આ અર્થશાસ્ત્રમાં માનવ જરૂરિયાતો એટલે કે માનવીના આર્થિક વર્તન અંગેનો અભ્યાસ થાય છે। તો માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કશુંક મેળવવાનો પ્રયત્ન કરે છે। તો તે જે કશુંક મેળવવાની જે વાત છે, તેનો ઉદ્દેશ્ય કે કશુંક મેળવવું, તેવો અર્થ થાય। આ વિષયને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આ ઇકોનોમિક્સ શબ્દ છે તે ગ્રીક ભાષાના શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કે ઘર વખરી કે ઘરનું સરસામાન, તેવો તેનો અર્થ થાય છે। એટલે ઇકોનોમિક્સ શબ્દનો અર્થ આપણે એવો કરી શકીએ કે ઘરનો વ્યવહાર કે ઘરનો વહીવટ, તેવો તેનો શાબ્દિક અર્થ થાય છે। તો આમ અર્થશાસ્ત્રનો મિત્રો આપણે શાબ્દિક અર્થ મેળવ્યો। ત્યારબાદ જે અર્થશાસ્ત્રની વ્યવસ્થિત સમજૂતી કે અર્થશાસ્ત્રની વ્યવસ્થિત વ્યાખ્યાના સ્વરૂપે કે એક શાસ્ત્રના સ્વરૂપમાં સૌપ્રથમ વ્યવસ્થિત રજૂઆત જે છે એ એડમ સ્મિથે કરી। માટે જ આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ। તો એડમ સ્મિથે વર્ષ 1776માં તેમના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી, તેમાં તેમણે કહ્યું કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે। ત્યારબાદ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે પ્રોફેસર માર્શલે। તેમને 1890માં પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં તેમણે કહ્યું કે અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે। ત્યારબાદ રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી। તેમને 1932માં તેમના પુસ્તક એસે ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ સાયન્સ, તેમાં તેમણે કહ્યું કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે માનવીની અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત તેમજ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોના સંદર્ભમાં માનવ વર્તનનો અભ્યાસ તે અર્થશાસ્ત્ર કરે છે। તો આમ આ જે 3 વ્યાખ્યાઓ છે તેની આપણે
પછી ઊંડાણપૂર્વક આપણે તેનો અભ્યાસ કરવાનો છે. તો આ વાત થઈ અર્થશાસ્ત્રની પરિચયની થોડી. હવે આપણે જોઈએ કે યુનિટ નંબર જે 1 છે તેમાં કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો યુનિટ નંબર 1 નું નામ છે મૂળભૂત ખ્યાલો 1. તો મૂળભૂત ખ્યાલો 1 અંદર આપણે સૌપ્રથમ આર્થિક પ્રવૃત્તિ એટલે શું, ત્યારબાદ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, પસંદગીની સમસ્યાઓ એટલે શું, માનવ જરૂરિયાતોના વિવિધ પ્રકારોની ચર્ચા કરવાની છે. ત્યારબાદ માનવ જરૂરિયાતોને જે વિવિધ પરિબળો જે અસર કરે છે તેની પણ આપણે અહીં ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે આ યુનિટમાં આવતી કેટલીક મહત્વની જે વ્યાખ્યાઓ છે તેની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ જોઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે તો કે નાણાકીય વળતર કે ભૌતિક સગવડતા પ્રાપ્ત કરવાની અપેક્ષાએ શારીરિક કે માનસિક શ્રમ કરવામાં આવે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ત્યારબાદ જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. તો કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે જે કાર્ય આર્થિક વળતરની અપેક્ષા વગર કરવામાં આવતું હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આર્થિક વળતરની અપેક્ષા વગર કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે, કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય કે ધાર્મિક પ્રવૃત્તિ હોય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, તો એવી જે પ્રવૃત્તિ છે તે લાગણી કે પ્રેમથી પ્રેરિત થઈ અને જે કરવામાં આવતી હોય તો તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિમાં સમાવેશ કરીએ છીએ કે જેનો ઉદ્દેશ્ય કશુંક મેળવવાનો હોતો નથી, કશીક આર્થિક કશુંક એટલે કે આર્થિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું હોતું નથી. તો તેવી જે પ્રવૃત્તિ છે તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે પસંદગીની જે સમસ્યાઓ છે તે આપણે જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો જે છે તે અમર્યાદિત છે અને તેની સામે જરૂરિયાતોને સંતોષવાના જે સાધનો જે છે તે મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા છે. તો આ સંદર્ભે જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો તેને આપણે પસંદગીની સમસ્યા તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણી પાસે સાધનો મર્યાદિત હોય ત્યારે જરૂરિયાતો અમર્યાદિત હોય, વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો હોય તો તેમાંથી આપણે આપણી જરૂરિયાતોની કેટલીક જરૂરિયાતોને આપણે પસંદ કરવી પડે કે પ્રથમ જરૂરિયાતો આપણે કઈ સંતોષશું, કેમ કે સાધનો આપણી પાસે મર્યાદિત છે. માટે અહીંયા આગળ જે છે એ પસંદગીની સમસ્યાઓ ઉદ્ભવે છે, સાધનોની અછત છે. તો એ જે સમસ્યા છે પસંદગીની જે સમસ્યાઓ છે તેની આપણે અહીં ચર્ચા કરવાની છે. ત્યારબાદ માનવ જરૂરિયાતોના વિવિધ પ્રકારો છે, જેમ કે પ્રાથમિક જરૂરિયાતો છે માનવીની, સુખ સગવડની જરૂરિયાતો છે, મોજ શોખની જરૂરિયાતો છે. તો આ જે જરૂરિયાતો છે જરૂરિયાતોના વિવિધ પ્રકારો છે તેની ઊંડાણમાં આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ માનવ જરૂરિયાતો જે છે એને અસર કરતા વિવિધ જે પરિબળો છે કે જેથી માનવ જરૂરિયાતો જે છે પ્રભાવિત થાય છે, એમાં ફેરફાર થાય છે, એમાં પરિવર્તન આવે છે. તો એ પરિબળો કયા છે તેની ઊંડાણપૂર્વક પછી આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ યુનિટમાં મિત્રો આટલી બાબતોનો અભ્યાસ કરવાનો છે. હવે જોઈએ આપણે યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 નું નામ છે મૂળભૂત ખ્યાલો ભાગ 2. તો તેમાં આપણે જોવાનું છે સંપત્તિ, મૂલ્ય, કિંમત, ઉત્પાદન, વહેંચણી, બજારનો અર્થ અને બજારના વિવિધ પ્રકારો. તો સંપત્તિ, હવે આ યુનિટમાં આપણે થોડોક આ જે શબ્દો છે તેનો થોડો પરિચય મેળવીએ. તો સંપત્તિ એટલે શું, તો કે વસ્તુ કે કુદરતી તત્વોનો એવો જથ્થો કે જેમાં ઉપયોગિતા મૂલ્ય હોય, જેની અછત હોય અને નાણાં કિંમતમાં જેને મૂલવી શકાય તેને સંપત્તિ કહેવાય છે. ત્યારબાદ મૂલ્યનો અર્થ મેળવીએ તો મૂલ્ય એટલે તો કે ચીજવસ્તુ કે સેવામાં રહેલો ઉપયોગિતા જથ્થો કે વિનિમય ક્ષમતા એટલે
તેનું મૂલ્ય. ત્યારબાદ કિંમતનો અર્થ મેળવીએ તો કે બજારમાં વેચાણ અર્થે ચીજ વસ્તુ કે સેવાના મૂલ્યને નાણાંમાં રજૂ કરવું એટલે તેની કિંમત. ત્યારબાદ ઉત્પાદન એટલે શું? તો ઉત્પાદન એટલે કે વિશેષ આવક પ્રાપ્તિની અપેક્ષાએ ચીજવસ્તુ કે સેવાનું કુદરતી સર્જનમાં કે સ્વરૂપમાં, એટલે કુદરતી સ્વરૂપમાં જે વસ્તુ હોય તેનું તેના સ્વરૂપમાં પરિવર્તન કરીને કે સ્થાનાંતર કરીને કે પેકેજિંગ દ્વારા કે તેમાં દૃષ્ટિગુણ ઊભો કરવા કે વધારવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. તો આ થઈ ઉત્પાદનની વાત. ત્યારબાદ છે વહેંચણી એટલે શું? તો કે વહેંચણીનો અર્થ અહીંયા બે રીતે કરી શકાય છે. એક વ્યક્તિ દીઠ વહેંચણી અને બીજી સાધન દીઠ વહેંચણી. તો કે વ્યક્તિ દીઠ વહેંચણીમાં એટલે કે જેમાં રાષ્ટ્રીય આવક સમાજની જુદી જુદી અસંખ્ય વ્યક્તિઓ વચ્ચે કેવી રીતે વહેંચાય છે તે સંદર્ભે અભ્યાસ કરવામાં આવે છે. સાધન દીઠ વહેંચણી એટલે શું? તો કે ઉત્પાદનના સાધન, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક શક્તિની જે સેવાઓ માટે તેમને અનુક્રમે છે ભાડું, વ્યાજ, વેતન અને નફો જે તે કેવી રીતે ચૂકવવામાં આવે છે તો તે દર્શાવવામાં આવે છે. તો તેને આપણે સાધન દીઠ વહેંચણી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બજારની વાત કરીએ તો કે ચીજવસ્તુ, સેવા, જામીનગીરીઓ વગેરેના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચાણકર્તા વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કની પરિસ્થિતિનું નિર્માણ એટલે બજાર. તો આટલી જે બાબતો જે છે તેનો અભ્યાસ જે છે. ત્યારબાદ બજારના વિવિધ પ્રકારોની પણ આપણે ચર્ચા કરવાની છે. તો આટલા મુદ્દાઓ જે છે એ યુનિટ નંબર 2 માં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં લેવાના છે. મૂળભૂત ખ્યાલો, જે પાયાના ખ્યાલો જે અર્થશાસ્ત્રના છે કે તે અંગેનું જ્ઞાન આપણને હોય તે જરૂરી છે. એટલે આ યુનિટમાં પ્રથમ 2 યુનિટમાં જે છે એ મૂળભૂત ખ્યાલોને નો અભ્યાસ કરવામાં આવશે. હવે જોઈએ યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 નું નામ છે પરિચય. તેમાં આપણે અર્થશાસ્ત્રનું સ્વરૂપ, અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, આર્થિક સિદ્ધાંતની મર્યાદાઓ, અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ કે જેમાં એડમ સ્મિથ, માર્શલ અને રોબિન્સનની વ્યાખ્યા, ત્યારબાદ અર્થશાસ્ત્રના ઉત્ક્રાંતિની દરેક વ્યાખ્યાઓ, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે જોશું અર્થશાસ્ત્રનું સ્વરૂપ. અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે? અર્થશાસ્ત્ર શું છે? અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે, કલા છે, શું છે? તો જો અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે તો તે કેવું વિજ્ઞાન છે? વાસ્તવદર્શી વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે? તો આ જે બાબતો જે છે તો એમાં જે અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે તેની ચર્ચા આપણે કરવાની છે. તો ત્યારબાદ જે છે અર્થશાસ્ત્રનું સ્વરૂપ જાણ્યા બાદ તો અર્થશાસ્ત્રની કામગીરી કેવી છે, તેનું કાર્યક્ષેત્ર કેવું છે, અર્થશાસ્ત્ર કઈ બાબતના સંદર્ભમાં જે છે તે કાર્ય કરે છે. આપણે અગાઉ જોયું તેમાં આપણે જોશું તો કે અર્થશાસ્ત્ર છે એ ઉત્પાદન, વહેંચણી, વિનિમય, માનવ જરૂરિયાતો આ બધાનો અભ્યાસ કરે છે. આ બધાનો અભ્યાસ કરે છે એટલે એ બધાના સંદર્ભમાં જે વહેંચણી, ઉત્પાદન, માનવી ઉત્પાદન કેવી રીતે કરે છે, પછી ઉત્પાદન થઈ ગયા બાદ તે માનવીઓ વચ્ચે, લોકો વચ્ચે તેની વહેંચણી કેવી રીતે થાય છે, અને એ બધા પહેલાં તો તે માનવ જરૂરિયાતોનો અભ્યાસ કરશે કે માનવ જરૂરિયાતો કેવા પ્રકારની છે, તો તેનો પણ તે અભ્યાસ કરે છે. ત્યારબાદ ઉત્પાદનનો અભ્યાસ કરે છે, ત્યારબાદ વહેંચણીનો, વિનિમયનો, એમ જે છે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. એટલે ટૂંકમાં કહીએ તો કે અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક વર્તણૂક જે છે તેના
તેનો અભ્યાસ કરે છે. એટલે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, તેને સંતોષવાના સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા છે. તો તે સંદર્ભે માનવીની જે વર્તન છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કેવી રીતે કરે છે, એના જુદા જુદા વિભાગો, ઉત્પાદન, વહેંચણી ને વિનિમયના સંદર્ભમાં આપણે પછી ઊંડાણપૂર્વક તેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ છે આર્થિક સિદ્ધાંતની મર્યાદાઓ. અર્થશાસ્ત્ર જે માનવ જરૂરિયાતોનો કે માનવીના આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરે છે એના સંદર્ભમાં વિવિધ સિદ્ધાંતો આપ્યા છે. તે સિદ્ધાંતોની કેટલીક મર્યાદાઓ છે તેની ચર્ચા અહીં કરવાની છે. ત્યારબાદ અર્થશાસ્ત્રની જે વિવિધ વ્યાખ્યાઓ છે, એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ જે આપણે પ્રથમ જોઈ, તે બધી જે વ્યાખ્યાઓ છે તેના વ્યાખ્યાની મર્યાદાઓ શું છે, તેના મુખ્ય મુદ્દાઓ શું છે, એ તમામ બાબતોનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ અન્ય કેટલીક જે વ્યાખ્યાઓ છે અર્થશાસ્ત્રના ઉદ્ભવ અંગેની, અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિની દરેક જે વ્યાખ્યાઓ છે તેની પણ આપણે અહીં ચર્ચા કરવાની છે. તો પ્રથમ યુનિટમાં જે મુખ્ય કેટલીક વ્યાખ્યાઓ આવે છે તો પ્રથમ આપણે જોઈશું, પણ ફરીથી તેની આપણે થોડીક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા એડમ સ્મિથે આપી, તો એડમ સ્મિથે એવું કીધું કે અર્થશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, સંપત્તિનું શાસ્ત્ર છે. માર્શલે કહ્યું અર્થશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે, તો કે અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. ત્યારબાદ રોબિન્સે કહ્યું કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે કે જે માનવીની અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત તેમજ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોના સંદર્ભમાં માનવ વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. રોબિન્સે જે વ્યાખ્યા આપી, રોબિન્સ જે છે એ અર્થશાસ્ત્રને શુદ્ધ વિજ્ઞાન એટલે કે વાસ્તવદર્શી વિજ્ઞાન છે તેવું સાબિત કરવા માંગતા હતા. આ બધી જ બાબતો જે છે તેનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ પછી મેળવીશું. તો આપણે અર્થશાસ્ત્ર પરિચય વિષયમાં આ 3 યુનિટનો આપણે અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરમાં મિત્રો આટલું જ. હવે પછીના લેક્ચરમાં આપણે આ વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી